ખોટું લાગે આમને રામ ભક્ત આજ ક્યાં છે? કાલ નથી. આજે આવું લોક ગઈ તો કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો અત્યારે સુપ્રભાત, હર હર મહાદેવ અને જય શ્રી રામ. તો આજ છે રામનવમી, આજ છે વાર ગુરુવાર અને આજ છે રામનવમી. તો જોઈશી આજ આપણે કંઈક શેરી બેરીમાંથી યાત્રા કે રથયાત્રા કે કાંઈ નીકળે છે કે નહીં, કારણ કે આજ છે રામનવમી એટલે કંઈક હશે તો ખરીદતા ને કાર્યક્રમ, કંઈક હશે તો કાર્યક્રમ આપણે જોવા પાક્કું જશું. પણ અત્યારે પહેલાં છે ને આપણને લાગી છે નાસ્તો કરવાની ભૂખ, તો આપણે પહેલાં નાસ્તો કરી લઈ. તો મારા મમ્મી મસ્તીનો બનાવે છે અત્યારમાં નાસ્તો. અહીંયા ભાખરી વણાય છે, ચા થઈ ગઈ છે, અને અહીંયા જો મસ્તીની ભાખરી, આ ઘી છે જુઓ તમે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. તો આપણે નાસ્તો કરી લીધો છે ને બહાર આવ્યો છું. વાતાવરણ જો થોડોક પવન ચાલુ છે. બાકી ઓલે પણ જો 3-4 શકલીઓ બેઠી છે, ઓલે પણ ઝૂમ દેખાય. હા મસ્તનો અત્યારનું વાતાવરણ એવું જ હોય, મસ્ત અને પ્રફુલ્લિત. તો ચાલો આપણે પાછા કામે લાગી જાઉં. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11-11:30 ને આજ આપણા મમ્મી છે ને બનાવ્યા છે ઢોસા. મમ્મી ઢોસા આમ શીખ્યા છે હો, હજી બહુ ખાવા નથી. પણ આમાં મમ્મી શું નાખ્યું? બનાવ્યો ઢોકળા. આમાં ઢોકળા છે ને આમાં બનાવે છે આપણે કાંઈ વાંધો નહીં, પછી ખાવાનો ટાઈમ થાય પછી ખાવું. ક્રિસ આવી ગયો છે આજ આપણી ઘરે, કારણ આજ રજા છે. શેની રજા છે? આજ રામનવમી છે તો રજા છે. હવે અમારે કાંઈ ન આવે રામનવમી. મેં તમને સવારે કીધું હતું, આજ લગભગ અમારા અહીંયા કાર્યક્રમ નથી, આજ કાલ કરવાના છે એવી વાત સંભળાય છે. મેં ભાઈબંધને પૂછ્યું હતું ને તો આપણે કાલ જવું જો. આજ થાય તો આપણે આજે જ જવાનું છે. રેલી બેલી કાઢશે એવું લાગે છે. તો અત્યારે બપોર પડી છે ને, આ જો દીસુડો આપણે ઘરે આવી ગયો છે નખરા કરવા. બોલ કઈક 2 શબ્દ બોલી જા. હાલો દુખે તો એ હવે છે ને આવા ફાટલા બૂટ પહેરીને આવે છે. મેં કીધું હેઠે મેં કીધું જો ભાઈ વિડીયોમાં દેખાડું, લઈ લો ને વિડીયો ભાઈ. છે આને નવા બૂટ લઈ દેવાના છે આપણે. ખુશ થઈ ગયા નવા બૂટ લેવાના તારે? હે કેદી લેવા આવે? પણ ક્યાં લઈ લીધા? તો એ પહેરીને આવજો, આપણે વિડીયોમાં દેખાડશું. રેડી? એ ખા હું એમ કહે કે સતીશભાઈ લઈ દીધા છે નવા પહેરીને આવે તારે એમ કહેવાનું. नहीं सतीशભાઈ ने नहीं ले दिया है, इसने ले दिया. કેમ એમ કરે? ટાકા નાખ દેવો. નાખી દો. આમે બોડી બની જાય છે. ક્રિસે જાય છે ઘરે, તો આપણે હવે જમવાનો ટાઈમ થઈ જશે. પછી ક્રિસ કેવો તડકો છે લાગે છે ને બહુ? કાંઈ વાંધો નહીં, તડકો બહુ છે. તું જમી લે, હું હવે જમી લો. તો કાંઈ નહીં, હવે આગળ થઈ જશે આપણે જમવાનો ટાઈમ. ક્યાંય જતો તું? મને પીવા ઘરેથી પીને આવતો હતો? કેમ અહીંયા નહીં પીવાનું? અહીંયા અમે જ્યુસ પીએ, ખાલી પાણી નથી પીતા. ગોળો એમાં જ્યુસ હોય. તો હાલો. તો અત્યારે જો ઢોકળા તમને દેખાડું. હજી જમવાની વાર છે, પણ આપણે છે ને એક સાખી લઈ તે ખાવું છે. કેમ? મસ્ત આવજો, મસ્ત આવ્યો. મજા આવશે હો, ખા. બહુ મસ્ત બન્યા છે, ટેસ્ટી. આમ તો બધું નાખીને મસ્ત, બહુ મસ્ત બન્યા છે. તો અત્યારે હું છે ને આવ્યો હતો બહાર આટો મારવા. મેં કીધું કોઈ રમે છે કે નહીં બહાર ક્રિકેટ, કારણ કે રમતા હોય નાના છોકરા. મેં કીધું દેખાડું, પણ કાંઈ રમતું નહીં. એની જગ્યાએ હું તમને છે ને આકાશનો વ્યૂ દેખાડી દઉં અત્યારે. બસ કાંઈ આખું ઝાડું છે અમારે. મમ્મી છે ને એટલે કાકાને રજા છે. કાકા રજા છે ને તમારે? કાકા મોજ થઈ જાય. અમને છે ને બાજુમાંથી કંઈક આવું આવ્યું છે. પરમ પૂજનીય શાસ્ત્રી આઠવેલ પ્રેરિત શ્રી રામનવમી ઉત્સવ તારીખ ગોકુલનગર, એટલે પાછળની સાઈડ છે કાર્યક્રમ. કાકા જવાનું છે, ઈચ્છા તમારી જવું છે? કેટલા વાગ્યા જાવ તમે? 9 વાગે જાવ. તમે જવાના છો તો હું આવું. તો
કાકા કહે છે અમારે જવું છે 9 વાગે પણ આપણે કાંઈ ઈચ્છા નથી અમારે હું કાંઈ નહીં આવું કાકા યાર ન આવે હા? આવું જોઈએ આવું યાર આ ખોટું લાગે આમને ખોટું લાગે રામ ભગ આજ ક્યાં છે કાલ નથી આજે આજે આવું આજે આવો 8:45 નું છે કાકા ક્યાં 9 વાગ્યાનું છે જો મને 9 વાગ્યાનું કીધું 9 વાગ્યાની તમને ખોટું કીધું છે આમાં લખ્યું છે 8:45 કલાકે એટલે તમારે 8:30 ઘરે નીકળવું જવું પડે તમારે મારે તો નામ સામું જ છે હું તો મારે ક્યાં તમારે પહોંચવાનું છે તમે પહોંચી જાઓ ભૂલું કરે જય રામ ભગવાન તો કાંઈ વાંધો ને સારું હાલો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર કસરત કરવાના હવે પછી આપણે કસરત કરીને પછી જ મળશું કારણ કે આજ અહીંયા હજી લાઇટનું કાંઈ વ્યવસ્થા કરી નથી તો કાંઈ વાંધો નહીં તો આપણે કસરત કરીને પછી મળવી આજનું વર્કઆઉટ આપણે પૂરું થઈ ગયું છે આજ આપણે માર્યા હતા બાયસેપ અને ટ્રાયસેપ 2 માર્યા હતા તો હવે જઈએ છીએ ઘરે અને નાહી ધોઈને ફ્રેશ થઈ જશું ને પછી મળવી સાંજેકના વાળું કરી લેવી તો ફાઇનલ મિત્રો છે ને આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી મસ્ત થઈ ગયા છે તમારો ભાઈ મસ્તીનો થઈ ગયો છે વાળું કરી લીધું છે ને તો આપણે વ્લોગ અહીંયા જ એન્ડિંગ કરવાનું છે તો મારા ડેઈલી વ્લોગ જોવા માટે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો